નમસ્કાર ખેડૂત મિત્રો. એક પ્રગતિશીલ ખેડૂતે એક પ્રોડક્ટ વાપરેલી છે. એ પ્રોડક્ટનું રિઝલ્ટ કેવું છે એ આપણે જાણીએ. નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? હિતેશભાઈ શંકરભાઈ સાળવી. ગામ તમારું? ખુણિયા ઇકબાલગઢ. શું વાવેતર કરેલું છે? બટાકાનું વાવેતર કરેલ છે. બટાકાની અંદર કેટલા દિવસ થયા બટાકાને? બટાકાને 70 દિવસ થઈ ગયા. બટાકાને 70 દિવસ થયા. તો તમે કઈ પ્રોડક્ટ વાપરેલી છે? બટાકાની અંદર ચિંગારી પ્રોડક્ટ વાપરેલી છે. કેટલા દિવસ થયેલા વાપરેલી? 58 થી 60 દિવસ થઈ ગયા. 58 થી 60 દિવસે ચિંગારી વાપરી ચિંગારી હતી. વાપરે છે. તો ચિંગારીનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું? રિઝલ્ટ તમારી સામે જ છે. આ મારી સાઈઝ બટાકાની. તો ખેડૂત મિત્રો બટાકાની તમે જોઈ શકો છો બટાકાની સાઈઝ અને 10 દિવસના દવા નાખી 10 થી 12 દિવસ થયેલા છે દવા નાખેલા. તો આના પછીનો તમારો બીજો ડોઝ બાકી છે કે થઈ ગયેલો? એક બાકી છે ડોઝ. એક બાકી છે. તો એ ક્યારે કરવાનો? 12-15 દિવસની અંદર ડોઝ કરી દેવો છે. આ દવાનો ડોઝ તમારે જે બાકી છે એ ક્યારે કરવાનો છે? હવે બાકીનો ડોઝ હવે ગણો ને 2 દિવસની અંદર કરી દેશું. 2 દિવસની અંદર તમારે કરી દેવાનો છે. તો એ ડોઝ બીજો ડોઝ થવા પછી તમને સાઈઝમાં કેવું લાગશે? સાઈઝમાં સારી જ લાગશે ને. અત્યારે આ કર્યો છે તો આ સાઈઝ છે અને હજી બીજો ડોઝ બાકી છે. હા, તો આનાથી સાઈઝ વધવાની જ છે. તો આના પછી તમે શું વાવેતર કરવાના? પછી મારે મગફળીનું વાવેતર. તો મગફળીની અંદર ચિંગારીનો યુઝ કરવાનો. 100% તો બીજા ખેડૂત ભાઈઓને શું ચિંગારી વિશે તમે શું કહેવા માંગશો? બીજા ખેડૂત ભાઈઓને એવું જ કે તમે બી એક વધારે ન કરો તો એક પ્લોટની અંદર આની તો ટ્રાય કરવો જ જોઈએ. કેમ કે મને રિઝલ્ટ દેખાયું છે એટલે આની અંદર તમારે બીજો ટ્રાય કરવો જોઈએ. થેન્ક યુ. વેલકમ. રેડી?